સમાચારો પર નજર કરીએ તો મહેસાણા ખાતે સગર્ભા મહિલાઓમાં વ્યસનનો વધતો જતો વ્યાપ। 2 માસમાં સગર્ભા મહિલાઓ પૈકી 44 મહિલાઓ વ્યસનની નજરે પડી છે। 44 મહિલાઓ પૈકી 15 મહિલાઓએ ત્યજી દીધું વ્યસન। આરોગ્ય વિભાગની સમજાવટને પગલે છોડ્યું વ્યસન। વ્યસનથી બાળકના વિકાસમાં પડી શકે છે ગંભીર અસર। આરોગ્ય વિભાગની સમજાવટ બાદ 15 મહિલાઓએ વ્યસન ત્યજી દીધું। કારણે સગર્ભાના એક તો બાળકના વિકાસમાં પણ એની અસર થતી હોય છે। તો જે ઓછા વજનવાળા જે બાળકો આવતા હોય છે તો એમાં પણ આ તમાકુના કારણે એની અસર જોવા મળતી હોય છે। આરોગ્ય વિભાગમાં અમારે જે મમતા દિવસે સગર્ભા બહેનો જે આવતી હોય છે એમને અમે કાઉન્સેલિંગ કરતા હોય, એમને જે ધનુની રસીની બધી આપવાની આવતી હોય છે, એની લોહીની ઉણપ હોય તેની તપાસ અમે કરતા હોઈએ છીએ। એ પ્રમાણે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ બી આપતા હોઈએ છીએ અને ખોરાક એને કઈ રીતે ખાવું એ બધી સૂચના આપતા હોઈએ છીએ। સાથે સાથે અમે વ્યસન પણ અમે આ રીતે દરેક સગર્ભા બહેનોને સલાહ સૂચન આપતા હોય છે કે કોઈ પણ જાતનું વ્યસન એની ફોર્મ ઓફ ટોબેકો એમણે કરવું ના જોઈએ। અને અમે રેગ્યુલરલી અમારી આશા બહેનો દ્વારા એમનું ફોલોઅપ બી થતું હોય છે અને જે લોકોનું કદાચ વ્યસન ચાલુ હોય તો એને વ્યસન મુક્તિ માટેના પણ પ્રયત્નો અમે અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવતા હોય છે। આમાં તો કોઈ સ્પેસિફિક કારણ હોઈ શકે નહીં। આ અત્યારે દરેક માણસની લાઈફસ્ટાઈલ અલગ અલગ હોય છે, તે પ્રમાણે દરેક લોકો એ રીતે પોતાના જીવન જીવતા હોય છે।